सीताराम, जय श्री कृष्ण, जय द्वारकाधीश। केम है यूट्यूब फैमिली? बधी मजा में है। आशा करिए कि एकदम मजा में है। अमी मजा में से तो हालो वाग्या हवा हाथ अपनी उठेगा ब्लॉक हवा 7 वागे चालू करा। उठी तो 5 वागानी तो अपनी फरिया वारे लीधा, शेकला दाणा भरे लीधा अटाणा में। तो वातावरण एवं कंईक थेगुं कि हाँ वरसाद आवे एवं थेगुं, ठंडी अतिशय पड़े तो बोलत्युं जाए ने उठत्युं जाए। बेसाड्युं अटाणे तो कई मांडव्युं नेटल्युं हाच्युं होय नहीं ते खावा जाए, कारण के खेतरू ववाई गया पासा एटले अटाणे कई खावा पीवानुं तेणे एटલું होय नहीं। पण घेर में बैठी थी, घेर में अटाणे में उड्યું तो उडे नहीं जाए अटाणा में जो जाए उडे नाखी बिसाड्યું। हाँ बोलती जाए अटाणा में माना के अटाण में भूख्યું था हियारा रात थी थाई ना कुंचो अपनी थाई अटाण में भाग्યું। गुड मॉर्निंग, जय मां मोगल, जय मुरलीधर। मारी यूट्यूब फैमिली केम छो तमे बधा मजामां छो? मस्त मजानी सवार थई गई। आज आपणे ब्लॉगनी शरूआत थाय छे 9:40 अने भाई आजे है ना मम्मीए ब्लॉग चालू कर्यो तो मैं हमणां उठीने 9:40 ब्लॉग चालू कर्यो। अने भाई मित्रों आपणे है ने आज पोरबंदर जवानुं छे 100%। આપણે કામ છે એટલે તો એ તો તમને વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો, જ્યાં સુધી ખબર પડી જશે, નહીં જાય તો કરે જશે। તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બના રહીજો। જય શ્રી રામ। મિત્રો તો આપણે આવી ગયા છે પોરબંદર અને પોરબંદર આપણે સીધા આવ્યા છે ગાડી સર્વિસ કરાવવા વાળા પાસે। हाँ એટલે આપણી ગાડીમાંથી ઘર કાઢવાનું કામ આપણે અર્ભા માતાની ગાડી છે ને હવે આપણી નાગપુર જર્ની ચાલુ થવાની છે ભાઈ। હવે 3 કે 4 દિવસની અંદર તો આપણે સર્વિસ ગાડી સરખી કરાવી લીધી છે। બીજી ગાડી પડી છે પાસે। આ લેલનમાં આપણી જર્ની નાગપુરની થવાની છે ચાલુ। મિત્રો કેવી લાગે ને કોમેન્ટ કરી દીજો જરૂરથી એકદમ। હજી ગાડી જોયા છે દાણે તો હમણાં આપણી ગાડી ધોવાઈ જશે। તો મિત્રો આમાં આપણી નાગપુર જર્ની ચાલુ થવાની 14 વ્હીલ અર્ભા માતા પેલી। હવે ટૂંક સમયની વાર છે। આમ આવા આપણે બોરા ભરવાના થશે આમાં પોરબંદરથી સીધા બોરા। જય માતાજી એ તો માતાજીની દયા થઈ ગઈ કે હાલો ગાડી સર્વિસ કરાવી લે પછી મળીએ પાછા આપણે ગાડી સર્વિસ કરાવવાની। જોઈ લે અંદરથી કંઈક ગાડી આવી લાગે છે તો આપણે જો અહીંયા બેસીને નાગપુર જર્ની આપણે આમ ચાલુ કરવાની છે। આમ આપણે નાગપુર પૂગી જવાનું છે ભાઈ। તો હવે થોડીક વાર છે અર્ભા માતાની ગાડીમાં આપણે નીકળવાનું હોય ને મતલબ થોડીક મતલબ કે હવે દશક દી જેવું થશે। 10 દી જેવું 10 દીમાં આપણી ગાડીનું કામ થાય। આપણી ગાડીનું દશક દી નહીં થાય, સોરી મિત્રો હું ભૂલી ગયો તો યાર। આપણી ગાડીનું કામ થશે આજનો દી। કાલ કંઈ માલ નીકળે તો ઠીક છે, બાકી પ્રમણેથી તો આપણે ભરી જ લેવાની છે 100%। પ્રમણેથી તો માલ ગમે ગોતી અને આપણે ભરીને નીકળી જ જવાનું હોય સીધું। તો હવે પ્રમણોથી થાય કે આપણે નીકળીએ। જો આ સર્વિસ વાળો પૂગી ગયો ભાઈ, સર્વિસ ચાલે છે। તો હાલો મિત્રો, તો એ પ્રમાણે હવે ગાડી ધોવાઈ જાય આપણી હું તમને પાછો અપડેટ આપું છું ને આપણે પ્રમાણેથી નીકળી જવાનું છે। લેલનમાં જર્ની ચાલુ કરી દેવાની છે। તો હવે ગાડીઓના વિડીયો આવે છે પ્રમાણેથી આપણે નાગપુર પોરબંદર તો નાગપુર તો જવાનું ભૂલતા નહીં। તો હાલો હવે આપણે થોડુંક અહીંયા કામ કરાવી લઈએ સર્વિસ પછી મળીએ પાછા। મિત્રો અત્યારમાં ને હું લાંબો પડ્યો હું કેમ કે વાગી ગયા છે 11:30। હજી આપણી ગાડી સર્વિસ થાય છે, હજી અડધી કલાક જેવું થશે પછી કરાવવાનું હોય ગિરીશ, પછી આપણે ગેરેજે લઈ જવાની છે, પછી આપણે ટાયરને સાઈડી ફેરવવાની છે અને પછી આપણી ગાડી કમ્પ્લીટ થઈને આપણે પંપમાં મેલી દેવાની છે અને પછી કાલ માલ નીકળે તો ઠીક છે, બાકી પ્રમદી તો ભરી જ લેવાની છે આપણે। તો હજી ભાઈ 11 વાગ્યા છે, અત્યારે કામ હાલે છે હજી સર્વિસ થવાનું। તો હું તો દરવાજા દઈને અહીંયા બેઠો હું કેમ કે આપણેથી બારણે ઊભા એમ છે આપણે નથી ઊભા કેમ કે આપણે થાકી રહ્યા એટલે આ છે ભાઈ લેલાન ગાડી। તો હાલો હવે ઘડીક વાર આરામ કરી લઈએ, ગાડી ધોવાઈ જાય એટલે પછી મળીએ। આપણે ગાડી ચાલુ કરી લીધી છે અને આપણે હવે રિવર્સ લેવાની છે કેમ કે મિત્રો હેના વેક્યુમ ભરાવવા મેલી દીધું। આ લેલન છે એટલે આમાં વેક્યુમ ભરાવવું પડે ભાઈ।
એટલે ના ભાઈ આવી ગયા. ભાઈ સર્વિસ થઈ ગઈ ને ગાડી? હે મોહ હતાડે હે ભાઈ બને આપણો. તો હાલો હવે આપણે ધીમે ધીમે આને ગિરીશ કરાવવા લગાડી દઈએ, મળીએ પછી. તો આપણે અહીંયા ગાડી ગિરીશ કરવા લગાડી દીધી છે. તમે જોઈ શકતા હશો આપણું ગિરીશનું કામ ચાલુ છે. અંદર ગિરીશ કરવાનું કામ હાલે છે. હમણાં આપણું ગિરીશ થઈ જશે તો પછી મને પાછી આગળ લઈ ગાડી. તો મિત્રો હાલો હવે આપણે ગિરીશ કરાવી લઈએ, મળીએ આપણે ગિરીશ કરાવીને પછી. ઓકે ચાલો ઘણી બધાને બાય બાય જઈશ. આપણી ગાડીમાં ગિરીશ થાય છે. ગિરીશ થવાનું કામ આપણી ગાડીમાં ચાલુ છે મિત્રો. અને જો ભાઈ સર્વિસ સ્ટેશન છે આપણે પોરબંદર અત્યારમાં. હાલો તો રેડી ગિરીશ થઈ ગયું. હાલો તો ગિરીશ થઈ ગયું. હવે આપણે જઈએ ગેરેજે જઈને પછી નિરાતે પાછો હું બ્લોગ ચાલુ કરીશ. આપણે ગાડી લઈને આવી ગયા છે ગેરેજે, કેમ કે આપણે આ ગેરેજે કામ કરાવવાનું છે ગાડીનું. એટલે સામે જવાનું છે, ટાયર સાઈડ બાઈડ બધું ફેરવવાનું છે. અને આ ગેરેજે આપણું કામ હમણાં થઈ જશે. આ છે ભાઈ હોન્ડાના બેક વ્હીલ તમે જોઈ શકતા હશો. સાઇલેન્સનો અવાજ સાંભળો. અત્યારે આપણે તૈયાર થવાની છે રાણી. હવે ચડી જાય આપણે ડ્રાઈવર સાઈડ ઉપર. આમાં ભાઈ એને લેલન છે, લેલન બોલતે હે इसको, લેલન ગાડી. તો જુઓ અત્યારમાં આપણે પોરબંદરમાં છે ભાઈ. વાગી ગયા છે 1. આપણે હવે જમવા જવાનું છે. કામ તો હોય ઓલા ભાઈ જમવા જાય ને આપણે જમવા જવાનું હોય. 2 કામ છે ભાઈ. આમાં છે ને પેલો ગેર આમ કરી ફૂલ બેકઅપ લઈ અને પછી આમ નાખો એટલે પેલો ગેર પડે. મેં હમણાં આખી હતી એટલે મને ખબર એ વિડીયો મેં નહોતું પાડ્યો મિત્રો. તો હાલો હવે જે પ્રમાણે કામ પૂરું થાય એ પ્રમાણે પાછા હું તમને કહે કે ભાઈ આ પ્રમાણે આપણું કામ પૂરું થયું. આ છે પોરબંદરમાં આપણે મધુલી કાનની સામે ગેરેજે જવો એટલે સામે ગાડી પડીને ના. તો હાલો થઈ જાય એટલે પાછું તમને કહે. તો બોખીરે આપણે ધૂન છે તો નજારો જોઈ લો ભાઈ. આ ધૂનનો નજારો છે. કાલે જે ધૂન ચાલુ થશે નજારો તમે જો ભાઈ. બેઠો હું અત્યારમાં નજારો જોવા લાયક છે. તો હાલો હવે એને આપણે મળીએ જ્યાંથી નીકળીને પછી. મિત્રો તો તમે જોઈ લો આપણે આવી ગયા છે. મસ્ત મજાનું ખાવાનું દબાવી લીધું છે પેટમાં. અને પછી આવી ગયા છે હવે આપણે ગાડીના કાગળિયા લેવા માટે. ગાડીએથી આપણે વીમાના કાગળિયા લેવાના છે. એક ફોન આવે, કાગળિયાનું કામ આપણું પતી જાય. આપણે કાગળિયા લઈને આપણે જઈએ, આપણું કામ પતી જાય એટલે આપણે પછી આ ગેરેજે ગાડીની ટાયરની સાઈડ બદલાવાની છે ને બીજું કામ છે તો એ કરી નાખીએ. સામે ગેરેજે પહેલાં છે ને આપણે જવું પડશે. એ હાલ છે ને કાગળિયા લઈને. તો હાલો મસ્ત મજા ધૂનમાં ખાવાનું દબાવી લીધું હોય. પેટ ભરાઈ ગયું ગાતા ને એવું આપણે કાગળિયા લઈને તો જઈએ. ગાડી નંબર પ્લેટ જો GJ03BN0469. હા. मेरा भी गाड़ी ऐसा ही था. एक दिन ऐसा कोई बोल रहा था क्या भाई, मेरे को नहीं पता. તો હાલો મિત્રો તો હવે આપણે લોકોમાં તો ગાડી સ્લેપ મારી લીધી કેમ કે ગાડી અહીંયા આપણે છે ને ખોખવાની. હા આવવા દો. આપણે ગાડી લાગી ગઈ છે ને હવે છે ને આપણે કાગળિયાનું કામ પતાવતા આવીએ. ગાડી લાગી ગઈ ને ગાડી રીતના થાય આપણે ખાલી કાગળિયાનું કામ પતાવવા જવાનું હોય તો કરતા આવીએ. ગાડી ઓરિજિનલ ફાઇનલ લાગી ગઈ તો આપણે આપણું ગાડીનું કામ પતાવવા જવાનું હોય તો હવે એ કરવા જઈએ. તો હાલો મિત્રો આગળ મળીએ. આપણે કાગળિયાનું કામ કરાવવા જઈએ તો ના પછી દેખાડવા લાયક હશે તો દેખાડી. બાકી પાછા આપણી ગાડી કાઢીને સાઈડ કરવી ચાર દેખાડી તમે કામ મૂંઝાણા. હાલો હવે આપણી જાતે આવીએ. ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો. હાલો તો નીકળીએ ત્યાંથી. ગાડી હરખી લાગી ગઈ. હોન્ડા અહીંયા છે મિત્રો. તો જો ભાઈ પોરબંદરમાં અમે મારે ખ્યાલથી 10:30 વાગ્યાને આવ્યા. હજી અત્યારે 3 વાગ્યા છે. 3 વાગ્યા ને તોય હાલત છે ને ખરાબ જ છે. ભાંગા છો વિડીયોમાં
હાલો તો મળીએ આપણે કાગળિયાવાળા દુકાને થઈ ગયો છે ને હવે ટાયર ખુલે છે. ખોલવાનું કામ ચાલુ હોય મિત્રો. રેડી હાલો તો હવે ટાયર કાઢી લઈએ. વિમાનના કાગળિયા તો આપણે નિરાતે થાશે પૂરા. હવે આપણે ટાયરનું કામ કરી દીધું છે ચાલુ. આપણે એક ટાયર કરી લીધું છે ફિટ ને હવે બીજું ટાયર આપણું હાલે છે કામ. તો હમણાં થઈ જાય એ પણ આ છે મશીન. તો હમણાં થઈ જાય પછી આપણે હજી એક આ છે પછી આના પછી આગલા છે પછી આમાં જોતા બધા ફેરવવાના છે. એક આને ફેરવીએ તો જ હાલે ભાઈ ગાડી, બાકી હાલે એમ નથી. જો આમાં કાર ફાટે એ જોવું પડશે મિત્રો, મોટો લોસ થઈ જાય એમાં કાર. તો જો એક ટાયર આવ્યા છે આપણું. તો હાલો હવે આપણે આ ટાયર ફિટ કરી લઈએ, થઈ જાય એટલે પછી પાછા આપણે મળીએ. હવે થઈ ગયું જ પછી મળીએ, ટાયર ફિટ કરી લઈએ. હાલો તો મિત્રો તો કામ થઈ ગયું ચાલુ, સહેલું ઓલું બાકી છે. હા તો સહેલું કામ બાકી છે. ટાયર પાછા આપણે કાઢી લીધા છે, જોવું જોઈએ. તો હાલો આ વિડીયોને આપણે આજ પૂરો કરીએ. મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો. જય શ્રી રામ ભાઈ.